આ અમારે પરખોજી ડેલિકટ. હા હલો ચાલુ છે હાલો પરિચય તમારો. હા આપણે પરખોજી ડેલિકટ રેડી રટ ટોળા કટ પટ પોતે ગામ આખું ગોતે. હા યારે ઘરે કાંઈ હેડે ને પણ બારે ખૂબ હેડે. બારે હું એકલો જ હેડું છું. હે બારે એકલો જ હેડું છું. એ હેડતો આ ઈદ ને તાર અને ઘરે તો બાયડી ડડીક આવે છે. બાયડી બે ખબર ભાઈ આપણી વઢા ને ઉતરા કોઈ તાળો ઉગે ને વઢવાનું ચાલુ હાજે હોગતા નથી. પણ હવે એક તમારો ખૂબ ખૂબ આભાર કે તમે ઠાકોરજી ચા લાવીને એટલે હું ઘરે લઈ ગયો છું. એટલે વહેલા એટલે કદી પિયા ભરી આખો દાડો હકદક ની વાતો કરાશે. એમ હા એટલો પાવર છે ઠાકોરજી ચામાં. ભાઈ ભાઈ હા બોલો. આ પર્વતબા ઘંટે ગણપત ડોશીને બે ને ઓછું પડે છે. પણ આ ઠાકોરજી ચાય ને તારના બે એક ખાટલે બેઠા બેઠા વાતો કરતા હોય છે પાછા. ઓય હા ઠાકોરજી ચા પીએ એટલે એટલો પાવર આવે કે પર્વતબા ખાટલે બેઠા બેઠા મોસાના આંકડા ચડાવતા હોય છે. ઓય હે પણ આજ આપણે ઠાકોરજી ચાના ઓપનિંગમાં તમે નું બધા મળ્યા છો તો આ ઠાકોરજી ચાને એકવાર તાળીઓના ગડગડાટથી વધાઈ દો એટલે બીજા બે ચાર ડાયલોગ મારવા. બાપો બાપો હે ડેલિકા હા તારા હારું તો કોઈ દી આવી તાળીઓ ના પડી. મારા હારું ઢોલવા છે તઈન તાળીનો મરીશ થાય. બાકી મારે કોઈ તાળીઓ ના પાડે. ઈ વાત હાસી. હા તમે ચાર ના નહીં વખણ કરતા હું ખોણામાં બેઠો તો એટલે ના ના એવું નથી પણ આમાં શું છે કે તારા હવે પાપનો ઘડો ભરાઈ ગયો છે પાછો. હવે ફૂટવાની તૈયારી છે. મારા બાપને કીધું છે કે કોટેથી ઘઉં લાજીરા બાકી મહિનામાં ઘણું લાંબુ કરતો નાનક વળી ખાડામાં આવીશ. અલ્યા પણ હવે હું શું કહું ઘડો જ બદલાઈ નાય. અમારે ડેલિકેટ છે આખી આખી ગ્રાન્ટો થઈ જાય સાહેબ. અમારા ગામમાં આવો તમે રોડ હારો જોવાના. મોટી વાતો તમે એટલું વિચારો કે ગ્રાન્ટ પહેલી છે ને હાથમાં આવે સરપંચના હાથમાં ડેલિગેટના હાથમાં હવે તો સરપંચના હાથમાં પણ ડેલિકેટ હોશિયાર છે. ભણત ગમે એટલે બધી બૂસ મારે હપર ઉપાડ્યો બહાર. આ બધી વાતો છે. ડેલિગેટ તો ઘરના પૈસા ફરતા હોય છે. સરપંચ ભેગા ના સરપંચ છે આખી ગ્રાન્ટો જમા કરીને આ ગાડી લઈને ફરે રાજો. ગાડીઓ તો ભાઈ તો હપ્તા ભરવાની તાકાત હોય એના કામ છે. પણ તમારે જ્યાં ચિંતા છે ગ્રાન્ટ દબાવ પડી કરી એટલે એ નાખી ગાડી છૂટી થઈ જાય. ના ના એ બધી વાતો આનું કોઈ દાડો માનવું નહીં. જેમ કે આનું ઘરે હેડતું નથી. ડોશીની બેન કઈ મેળ આવતો નથી અને તમને કહી ગયું 3 વાર પૈણ્યો છે. કોકનો બીજાનો હવે વારો આપા છે જેટલાય વાટા ફરે હરા. એટલે હવે તો હલવાના વારો લાવવો પડશે. કારણ કે હવે તો મારા કાગેણામાં જાનમાં આવવા વાળા કંટાઈ લાગે ભાઈ જેટલી તરફ પાણો ઉતારે. હા અને અમારે મારે એક્સિડન્ટ થયો તો આ ભાઈ ભેગો હતો. મારા બાપાએ મને ઘરથી કાઢી મેલ્યો તો આ ભાઈ ભેગો હતો. ભેગો મારે નોકરી હતી જતી રહી તોય આ ભાઈ ભેગો હતો. એટલે તું છે ને ગમે ઈ કરીશ ને તો હે હારા ને ખોટા કામમાં આખી જિંદગી હું તારા ભેગો દેવાનો ચિંતા ના હું કરતો. એમ નથી કેતો તું ગોચ છે એટલે અમારા બધું થાય છે. હલવાય ને બાવળિયા ભેગો છે એટલે આ બધી ચિંતા છે એટલે આના સકને ના લેવો તમારા કહી ગયું. આમાં જેવું ખબર છે મોજ ને પનોતીનો પ્રમુખ પણ આવેલ છે મને. હા ઓય અને ઠાકોરજી ચાના ઓપનિંગ માં આયા છે અને અમે તમને બીજી વિનંતી કર્યા છે હા કે સાહેબ અમે YouTube માં વિડિયો બનાવવા છે. થોડીક લાઈક કરતા રહેજો ને જોતા રહેજો તમારે શાકભાજી ના નીકળે. હા એટલે હાસ ની લોન લીધલ કાઢી જાતી છે બાણા. હા ને કાયમ તો મરશું વગર કેટલું ખાવ. હા બરોબર. એટલે કે આ તો શું ધૂળમાંથી આવડીને ઊભા થયા. કોરોના હતો તાર શાકભાજી વેચતા અમે લારી ઉપર. પણ તમારે બધે મહેરબાનીથી અત્યારે વળી થોડુંક સારું બે પાંદડે થયા છે. આવીને આવી મહેરબાની રાખજો. બાકી બાબારી ભરાઈને સુખી રાખીને મજા કરાવી. ખબર મજા. હા પણ એમ કે ભગત ધર્મના કામમાં ચાલજે. ગાયને ફૂલો નાખજે, કૂતરું કટકો રોટલો નાખજે. મારી ભગવતી ખોડિયાર જાહુ જાપડી લાલભાઈ ફૂલભાઈ મજા મજા કરાવે ને દીનો લેર કરાવે. હો બાપો બાપો હા બાકી હુતા ટાણે પંખો ફરે મગજ ફરતોય પગમાં સકર ગોઠવે ને પગ ક્યાંય ના ટકતો હોય. તો ભગત બે ઘડી YouTube માં જવાનો વાહતાવાદીનો વિડિયો જોવાનો મજા થઈ જાય લીલો લેર થઈ જાય. પણ એમ કહેવાય કે આજ ફરતો ફરતો મેલુહણ ગામમાં શ્રી ઠાકોરજી ચાના ઓપનિંગમાં પગ મેલ્યો છે. મારી લાલભાઈ ફૂલભાઈ ને એટલી પ્રાર્થના કરું છું કે ગામમાં કોઈ દી દખ ના આબા દેતી લખમાં દખ ના રે હવા મેલે કવા ઘાટે આડોશી પાડોશી માલડોર ખેતીવાડી ધંધા પાણીમાં લાભ રહેશે પગાર. અને મનનો ધારેલો કામ થઈ જાય છે. છોકરાને નોકરી મળી જાય, નાના છોકરાનું હગું થઈ જાય તો સમજ્ય વાહતાવાદીના આશીર્વાદ મળ્યો છે. હા
મજા થઈ જાય, લીલો લહેર થઈ જાય. અને એમ કહેવાય ભગત કે આજ ગબર ઠાકોર ને અર્જુન ઠાકોર ને તમે જોવો છો, નાના છોકરા ગરીબ ઘરના હોય ને, માઇક કોઈથી ના પકડ્યું ને એને કોક સ્ટુડિયોમાં ગવરાવે, સ્ટેજ ઉપર ગવરાવે ને જો કોક કલાકાર બનાવે થી ગબર ભાઈની બનાવે, હા એનોય ઘરે હેડ્યો જાય. એટલે આવો માણસ છે ને આજ એની પ્રોડક્ટ આવી છે શ્રી ઠાકોરજી ચા, તો એને બતાવવાની જ હોય ને. એકવાર ચાખશો તો ચાહક બની જશો, બાકી મજા થઈ જાય, લીલો લહેર થઈ જાય. અમારે ચેતન કાકા આયા છે હો, અહીંયાના વિડિયા સાહેબ તમે જોવો એટલે હસી ગાંડા થઈ જાય, બરોબર. તો ચેતન કાકાને આમંત્રણ આલું છું કે આવો.